મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે. કેમ કે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા આ અગત્યના પ્રશ્નો છે, વારંવાર છે તે પરીક્ષાઓમાં પૂછવામાં આવી રહ્યા છે. એ સિવાય આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જલિયાવાલા બાગમાં ગોળીબાર કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો તે કોણ હતા? જે ઓપ્શન આપેલા છે એમાંથી જનરલ ડાયર હતા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? GPSC ક્લાસ 1માં પૂછાયેલું. તો જવાબ આવશે શ્રીમતી એની બેસન્ટ હતા કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ. દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી હતી. ઓપ્શન એ. કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું? કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે પાછળ લખેલું જ હોય છે, તો જોતા જજો તમે, વારંવાર હું નહીં બોલું. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. સાયમન કમિશન વિરોધી લડતમાં લાલા લજપતરાયને લાઠી લાગે છે, પોલીસવાળા લાઠીચાર્જ કરે છે, લાલા લજપતરાયને વાગે છે, અંતે તેનું અવસાન થાય છે. ચંદ્રગુપ્ત II કયો ધર્મ પાળતો હતો? તો ચંદ્રગુપ્ત બીજો છે તે વૈષ્ણવ ધર્મ પાળતો હતો. ઓપ્શન બી. શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ છે તે ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવ્યું હતું. હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે? શું જવાબ આવશે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 1 અને નેશનલ હાઈવે 2 તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પર પેજ આફ્ટર પેજ ઓફ થિનલી ડિસ્ગાઇડ ઓફિશિયલ વ્હાઇટ વોશ કહ્યો. કોને કહ્યું હતું? તો જવાબ આવશે હન્ટર કમિશનને કહ્યું હતું. રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. શ્રી અરવિંદ ઘોષ હતા. 7મી સદી આસપાસ કાશ્મીરના એવા કયા શાસકને બ્રાહ્મણોની મંડળી દ્વારા પસંદ કરી ગાદી પર બેસાડ્યા હતા? તો જવાબ આવશે યશસ્કર. ઓપ્શન સી. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? ભાવનગર દરબાર સેવિંગ્સ બેંકની સ્થાપના છે તે ભાવસિંહજી દ્વિતીયએ કરી હતી. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? બીજી ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે વાઇસરોય કોણ હતું? જવાબ આવશે લોર્ડ વેલિંગ્ટન હતા. ઓપ્શન એ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી, એટલે કે અમૃતલાલ ઠક્કર. ઓપ્શન એ. જૂનાગઢમાં બહાઉદ્દીનનો મકબરો આવેલો છે, એ બહાઉદ્દીન કોણ હતો? તો બહાઉદ્દીન છે તે જૂનાગઢનો વજીર હતો. જૂનાગઢના જે નવાબ હતા તેનો સાળો હતો અને તેને વજીર બનાવવામાં આવ્યો હતો. બહાઉદ્દીનના નામ પરથી જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ પણ આવેલી છે. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો? તો જવાબ આવશે 11 જુલાઈ 1832માં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન છે તે અમલી બન્યો હતો. અલ્હાબાદના સ્તંભ પર લખાણ એટલે કે પ્રશસ્તિ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હરિસેન દ્વારા કરવામાં આવ્યું છે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે યુદ્ધ થયું હતું, એ કઈ નદીના કિનારે થયું હતું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કઈ નદી આવશે? તો નર્મદા નદી આવશે. નર્મદા નદીની ઉપરના ભાગમાં છે તે હર્ષવર્ધનનું રાજ હતું અને નીચેના ભાગમાં છે તે પુલકેશીનું રાજ હતું. અને બંનેનું યુદ્ધ ક્યાં થયું હતું? તો નર્મદાના કાંઠે થયું હતું. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ આવેલો છે? તો જવાબ આવશે જૂનાગઢ. જૂનાગઢમાં છે તે અશોકનો શિલાલેખ આવેલો છે. ઇસ્લામ ધર્મના ખલીફા કોણ હતા? તો જવાબ આવશે તુર્કીનો સુલતાન એ ઇસ્લામ ધર્મના ખલીફા હતા. નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું? જો અહીં ન આવે તે ખાસ યાદ રાખતા જજો, નહીંતર તમે હતું સમજી અને ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ છે તે ટીક કરીને નીકળી જશો. પણ જવાબ તમારે અહીં ખાસ પ્રશ્નમાં જોવાનું છે, અથવા તો એવું લાગે તો પેપરમાં જ ટીક કરતું જવાનું. શું પૂછેલું છે? ન હતું. તો શું જવાબ આવશે? ઇન્ડિયન ઓપિનિયન હતું, યંગ ઇન્ડિયા હતું, હરિજન હતું, વોઇસ ઓફ ઇન્ડિયા ન હતું. એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. બ્રિટિશ વડાપ્રધાન એટલીએ કયા દિવસે બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર મોડામાં મોડું જૂન 1948 સુધીમાં ભારત છોડી ચાલી જશે?
તો આ જાહેરાત ક્યારે કરી હતી? જવાબ આવશે 20 ફેબ્રુઆરી 1947ના રોજ. વડાપ્રધાન કોણ હતા? તો એટલી હતા, તેણે જાહેરાત કરી દીધી હતી. મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા હતા? તો 6ઠ્ઠો ભાગ છે તે રાજકોષમાં આપવામાં આવતો હતો. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી. આવું કોણે કહેલું? તો આવું છે તે ગાંધીજીએ કહ્યું હતું. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જે સાબરકાંઠાનું વડુમથક છે હિંમતનગર, તેની સ્થાપના છે તે અહમદ શાહે કરી હતી અહમદનગર તરીકે. હાલ આપણે તેને હિંમતનગર તરીકે ઓળખીએ છીએ. નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે? તો જવાબ આવશે ભીમબેટકાની ગુફાઓ. ઓપ્શન એ. હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધનને કોણે દગાથી માર્યા હતા? તો તે ગોંડ રાજવી શશાંકે માર્યા હતા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો મહેસાણા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. મહેસાણા જિલ્લામાં, યાદ રાખજો. વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ. મૌલાના આઝાદ હતા વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક. મુગલ સલ્તનતના વાયસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી? ગુજરાતમાં ફરજ બજાવી હોય તેવા. જવાબ આવશે ઉપર દર્શાવેલ બધા જ, એટલે કે દારા સિકોહ, ઔરંગઝેબ અને મુરાદ બખ્શ. બંને ભાઈઓ હતા ઔરંગઝેબ અને દારા સિકોહ. દારા સિકોહની હત્યા કરી અને ઔરંગઝેબ છે તે સુલતાન બને છે. ઔરંગઝેબનો જન્મ છે તે આપણા ગુજરાતના દાહોદમાં થયો હતો. શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો હતો? સાચો જવાબ આવશે ઓપ્શન સી. કુતબુદ્દીન એબક. ઈસવીસન ખાલી જગ્યામાં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો હતો. ક્યારે? તો જવાબ આવશે ઈસવીસન 1502માં. 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી દીધી હતી. અન્ન સંગ્રાહક તરીકે ઇતિહાસના કયા તબક્કાને ઓળખવામાં આવે છે? અન્ન સંગ્રાહક તબક્કો. જવાબ આવશે આદિ પાષાણ યુગ. ઓપ્શન એ. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો? જવાબ આવશે કોચીમાં બાંધવામાં આવ્યો હતો. ઓપ્શન સી. કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી? તો જવાબ આવશે 4. જે ABCD રાજ્યો હતા, A, B, C અને D વર્ગોમાં વહેંચેલા હતા, તેને રદ કરી અને 14 રાજ્યો બનાવવામાં આવ્યા અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. INA ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? તો જવાબ આવશે બર્મામાં કરી હતી. ઓપ્શન એ. ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશ્યથી લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના છે તે શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ છે તે ગુજરાતના માંડવીમાં થયો હતો. જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લો યાદ રાખજો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? ઈસવીસન 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે. જનરલ ડાયરે છે તે ગોળીબારનો હુકમ આપ્યો હતો અને ઘણા બધા લોકો છે જલિયાવાલા બાગમાં મૃત્યુ પામ્યા હતા. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો અથવા તો સુબો હતો? તો જવાબ આવશે રુદ્રદામાનો અમાત્ય હતો. કોણ? સુવિશાખ, કે જેણે સુદર્શન તળાવનું છે તે સમારકામ કરાવ્યું હતું. ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું? ગૌતમ બુદ્ધના માતાનું નામ માયાદેવી હતું. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે ખાલી જગ્યા આપ્યું હતું. શું આપ્યું હતું? ઝાંસીની રાણી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિન્દ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો? હિન્દ છોડો પ્રસ્તાવ છે તે ક્યારે બહાર પાડવામાં આવ્યો? તો જવાબ આવશે 8 ઓગસ્ટ 1942ના રોજ. ઓપ્શન સી. ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું?
તો જવાબ આવશે જુનાગઢ. જુનાગઢના નવાબ હતા, તેણે પાકિસ્તાનને લેખિતમાં આપી દીધું હતું કે અમારું જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યું છે, પરંતુ સરદાર પટેલની આગેવાની હેઠળ આરજી હુકુમત કરવામાં આવી અને જુનાગઢમાં વોટિંગ એટલે કે મતદાન કરવામાં આવ્યું અને ભારતમાં ભળવા માટે વધારે મતો પડ્યા, એટલે જુનાગઢને છે તે ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. ઇલોરાની ગુફાઓમાં કયું એક ભવ્ય મંદિર આવેલું છે? તો ઇલોરાની ગુફાઓમાં એક જ પથ્થરમાંથી કાપી અને તેમાં મસ્ત મંદિર છે તે બનાવવામાં આવેલું છે. કયું મંદિર છે? કૈલાસ મંદિર. કેટલા નંબરની ગુફામાં છે? તો 16 નંબરની ગુફામાં આ મંદિર આવેલું છે. ડચ લોકો કઈ વિદેશી પ્રજા સામે હારી ગયા હતા? તો ડચ લોકો છે તે અંગ્રેજો સામે હારી ગયા હતા. ઓપ્શન એ. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા અપાવવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો શું નામ હતું એનું? ઓગસ્ટ ઓફર એટલે કે ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખાય છે. ઓપ્શન સી. દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતા? તો પ્રથમ રાજ્ય કરનાર સ્ત્રી જલાલુદ્દીન રઝિયા એટલે કે રઝિયા સુલતાન હતા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ગુલામ વંશની સ્થાપના થાય છે. કુતુબુદ્દીન એબક છે તે ગુલામ વંશની સ્થાપના કરે છે. ત્યારબાદ ઇલ્તુત્મિશ આવે છે. ઇલ્તુત્મિશની પુત્રી હોય છે રઝિયા સુલતાન, જે ગાદી ઉપર આવે છે. ભારતની વિદેશ નીતિના ભાગરૂપે 1954માં કયા દેશ સાથે પંચશીલ સિદ્ધાંતોની સમજૂતી કરવામાં આવી છે? તો ચીન સાથે છે તે પંચશીલના સિદ્ધાંતો આપણે કરેલા છે. ઓપ્શન ડી. રેગ્યુલેટિંગ એક્ટ 1773 પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું? રેગ્યુલેટિંગ એક્ટ 1773 ત્યારે કોણ હતું? તો લોર્ડ નોર્થ હતા ઇંગ્લેન્ડના વડાપ્રધાન. ઓપ્શન એ અહીં સાચો જવાબ પડે છે. માઉન્ટબેટન યોજના અમલ માટે શું પસાર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. ઓપ્શન સી. હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે તે પસાર કરવામાં આવ્યો હતો. કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. તો જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ક્યાંથી શરૂઆત કરી હતી? તો અમરેલીથી આની શરૂઆત છે તે કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. સાંસારિક નામ શું હતું? તો ચાંગદેવ હતું. શું હતું? ચાંગદેવ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તેમની જન્મભૂમિ છે આચાર્ય હેમચંદ્રાચાર્યની ધંધુકા છે. કર્મભૂમિ ક્યાં છે? પાટણ છે. કર્મો તેણે પાટણમાં કરેલા છે. સમાધિ ક્યાં આવેલી છે? તો પાલીતાણામાં તેની સમાધિ છે તે આવેલી છે. તો આ બધી વસ્તુ છે ફેક્ટ યાદ રાખતા જજો. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? દાંડી કૂચની શરૂઆત છે તે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ હતી. કબીર પોતે જીવનભર શેનો ધંધો ચલાવતા રહ્યા? તો જવાબ આવશે વણકરનો ધંધો કરતા હતા. કયા વિધાન સાચા છે એ જણાવવાનું છે. અહીં 3 વિધાનો આપેલા છે, એમાંથી સાચા કયા છે? તો બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું, એ સાચું છે. મહાવીરનું મૃત્યુ કુંગ્રામ ખાતે થયું હતું, એ ખોટું છે. બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું, એ પણ ખોટું છે. પહેલાં મહાવીરનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ બુદ્ધનું થયું હતું. તો એક સાચું છે. જવાબ આવશે ફક્ત એક સાચું છે. ઓપ્શન એ. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? પ્લાસીનું યુદ્ધ ખૂબ જ અગત્યનું યુદ્ધ છે. 1757નું આ યુદ્ધ. આ યુદ્ધ પછીથી છે અંગ્રેજો ભારતમાં મજબૂત થયા અને આખા દેશમાં પોતાની સત્તા છે તે રાખી તેમણે. તો શું જવાબ આવશે? રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. ઓપ્શન સી. કોના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો? અંગ્રેજી શિક્ષણનો ફેલાવો છે તે ડેલહાઉસીના સમયમાં થયો હતો. વાંટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? વાંટા પદ્ધતિ છે તે સુલતાન અહમદ શાહ પહેલાએ દાખલ કરી હતી. કવિયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? તો મીરાબાઈ છે તે રૈદાસના અથવા તો રોહિદાસના છે તેઓ શિષ્ય હતા. ઓપ્શન સી. મુંબઈમાં યોજાનાર આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કોની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું? તો આઈએનસીનું પ્રથમ અધિવેશન છે તે કોના અધ્યક્ષતામાં યોજાયું હતું? વ્યોમેશચંદ્ર બેનર્જી અધ્યક્ષ હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. નસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી હતી? તો તે યુગ હતો સલ્તનત યુગ. ઓપ્શન બી. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? લાલ કિલ્લાનું નિર્માણ છે તે શાહજહાંએ કર્યું. તાજમહેલ પણ શાહજહાંએ બનાવેલો છે.
ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી? તો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં શરૂ થઈ હતી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. હિન્દી કાવ્યો લખનાર રસખાન કોનો શિષ્ય હતો? તો વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજીનો શિષ્ય હતો રસખાન. આગળ જોઈએ. ચાંપ વંશનો ઉલ્લેખ કોના શિલાલેખમાં જોવા મળે છે? તો અશોકના શિલાલેખમાં જોવા મળે છે. 26મી જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. દેશમાં બંધારણ લાગુ થયું હતું અને પ્રજાના હાથમાં છે તે સત્તા આપવામાં આવી હતી. એટલે જવાબ આવશે પ્રજાસત્તાક દિન. ઓપ્શન એ. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને આ સત્યાગ્રહ પૂરો થયો ત્યારબાદથી વલ્લભભાઈ છે તે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. સરદારનું બિરુદ છે બારડોલીની બહેનો દ્વારા વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું હતું. કોના કહેવાથી એવો પણ પ્રશ્ન પૂછાય છે? તો ગાંધીજીના કહેવાથી છે તે બહેનોએ સરદારનું બિરુદ આપ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એક્ટિક્વેરિયલ સર્વેની સ્થાપના ઈસવીસન 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી? તો જવાબ આવશે વખતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન બી. પુલકેશી બીજાના સમયમાં નિર્માણ પામેલ ગુફાઓ કઈ હતી? પુલકેશી બીજાના સમયમાં છે તે વાતાપી અને ધારાપુરીની ગુફાઓ નિર્માણ પામી હતી. ઓપ્શન ડી. બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રીય ગીત તરીકે પ્રસ્થાપિત થયું? તો જવાબ આવશે બંગભંગની લડત. ઓપ્શન ડી. કયા યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી હતી? તો સાચો જવાબ આવશે બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ છે તે અંગ્રેજોને મળી ગઈ હતી. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ છે તે આવેલો છે. એ અને બી બંને આવશે કેમ કે સારનાથમાં પણ અશોકનો શિલાલેખ આવેલો છે. ખાલી ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં જૂનાગઢમાં છે, પરંતુ અહીં ગુજરાતનો ઉલ્લેખ નથી. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? સારનાથમાં પણ આવેલો છે અને જૂનાગઢમાં પણ આવેલો છે. એટલે જવાબ આવશે એ અને બી બંને સાચા છે. ઋષિઓના સમયમાં નદીઓની સરખામણી કોની સાથે કરવામાં આવતી હતી? તો જવાબ આવશે ઘોડા અને ગાયો સાથે કરવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડનાર કોણ હતા? અશફાક ઉલ્લા ખાં. ઓપ્શન સી. ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું? અંગ્રેજી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર બેંગોલ ગેજેટ હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. મીનાક્ષી મંદિર છે તે મદુરાઈ ખાતે આવેલું છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. કેપ્ટન હોકિંગ્સ ભારતમાં જે વહાણ લઈને આવ્યો હતો તે વહાણનું નામ શું હતું? સર્વપ્રથમ છે તે કેપ્ટન હોકિંગ્સ આવે છે. કયા વહાણમાં? તો હેક્ટર નામના વહાણમાં બેસીને તે આવે છે અને જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે, પરંતુ જહાંગીર છે તે ના પાડી દે છે અને કેપ્ટન હોકિંગ્સને પાછું જવું પડે છે. ત્યારબાદ સર ટોમસ રો છે તે આવે છે અને જહાંગીરને મળે છે અને જહાંગીર છે તેને વેપાર કરવાની હા પાડી દે છે અને પ્રથમ કોઠી છે અંગ્રેજોની ભારતમાં સ્થપાય છે. આદિમાનવ યુગમાં કયા પ્રાણીને સૌપ્રથમ પાલતુ પ્રાણી બનાવવામાં આવ્યું હતું? તો સૌપ્રથમ છે તે કૂતરાને પાલતુ પ્રાણી બનાવવામાં આવ્યું હતું. નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો આમાંથી કોનો જન્મ છે તે ગુજરાતમાં થયો હતો? ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. શાહજહાંનો છોકરો હતો ઔરંગઝેબ. શાહજહાંને પણ તેઓએ કેદ કર્યા હતા અને જેલમાં રાખ્યા હતા. કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? એ કયો યુગ હતો? તો જવાબ આવશે અનુમૈત્રક યુગમાં તેઓ ગુજરાતના સંજાણ બંદરે આવી ગયા હતા. પારસી લોકો જે ક્યાંથી આવ્યા છે? તો ઈરાનના જરથોસ્તીઓ છે, જેને આપણે પારસી તરીકે ઓળખીએ છીએ. બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન ક્યારે મનાવવામાં આવ્યો હતો? રાષ્ટ્રીય શોક દિન બંગાળમાં 16 ઓક્ટોબર 1905માં મનાવવામાં આવ્યો હતો. રૈદાસના પિતાનું નામ જણાવો. તો રૈદાસના પિતાનું નામ શું હતું? દાસ એટલે કે રઘુદાસ. રૈદાસ રઘુદાસ.
કાળક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો. તો આમાં કાળક્રમાનુસાર ગોઠવવાના છે. જેનો પ્રથમ કાળ આવ્યો હોય તે પહેલાં આવશે. પ્રથમ સમુદ્રગુપ્ત આવે છે, ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો, પછી કુમારગુપ્ત અને એના પછી આવે છે સ્કંદગુપ્ત. તો આ રીતે ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. આપ સૌ જાણતા હશો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હતી? વાસ્કો દ ગામા. ભારત આવવા માટેનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હકુમતના વડા કોણ હતા? આરજી હકુમતના વડા છે તે શામળદાસ ગાંધી હતા. જ્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવા માટે કહ્યું અને પાકિસ્તાનને લખીને આપી દીધું, ત્યારે છે તે શામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં આરજી હકુમત કરવામાં આવી હતી અને જૂનાગઢને ભારત સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. પૂછવામાં આવે શામળદાસ ગાંધી ટાઉન હોલ કયા શહેરમાં આવેલો છે? તો એ જૂનાગઢમાં આવેલો છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતો? તો જવાબ આવશે લોર્ડ વેલેસ્લી હતો. જ્યારે બીજું અંગ્રેજ અને મરાઠાઓનો વિગ્રહ થયો, યુદ્ધ થયું, ત્યારે લોર્ડ વેલેસ્લી છે તે ગવર્નર હતો. શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? તો શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, ઓપ્શન બી. નીચેના પૈકી કોના સમયમાં સંધિ સેવાનો આરંભ થયેલ હતો, જે પછીથી ICS તરીકે પ્રખ્યાત થયેલ હતી? તો સાચો જવાબ આવશે કોર્નવોલિસના સમયમાં સંધિ સેવાનો શરૂઆત થઈ હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝે ફૌજને કયું સૂત્ર આપ્યું હતું? ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું, ઓપ્શન સી. ગળી એટલે કે ઇન્ડિગો ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો? ગળી માટે સત્યાગ્રહ થયો હોય તેવો અને ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ એટલે આવશે ચંપારણ સત્યાગ્રહ. ક્યાં થયો હતો? બિહારમાં. અને ગાંધીજીનો આ પ્રથમ સત્યાગ્રહ હતો. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ વિધાન કોનું છે? પીઆઈમાં પૂછાયેલું. જવાબ આવશે આ વિધાન ગાંધીજીનું છે. અમદાવાદના કોચરબમાં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના 25 મે ખાલી જગ્યામાં કરી હતી. 25 મે 1915માં કરી હતી, ઓપ્શન એ. મહાભારતનું મોસલ પર્વ જે યાદવા સ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું છે? જ્યાં કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું તેવું યાદવા સ્થળી, એ સ્થળ કયું છે? તો એ છે પ્રભાસ, ઓપ્શન એ અહીં સાચો પડશે, પ્રભાસ પાટણ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? વ્યક્તિગત સત્યાગ્રહી જવાબ આવશે વિનોબા ભાવે, ઓપ્શન ડી. ગાંધીજીનું અવસાન ક્યારે થયું હતું? તો નથુરામ ગોડસે દ્વારા 3 ગોળી મારી અને ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી 30 જાન્યુઆરી 1948ના રોજ, ઓપ્શન ડી. અકબરના દરબારના 9 રત્નોમાં આઈને અકબરી અને અકબરનામાના કર્તા કોણ હતા? તો જે અકબર છે તે અકબર નિરક્ષર હતા, તેને લખતા કે વાંચતા આવડતું ન હતું. તો આઈને અકબરી અને અકબરનામા કોણે લખ્યું? તો અહીં સાચો જવાબ આવશે અબુલ ફજલ, ઓપ્શન એ. લખનૌ કરાર કઈ સાલમાં થયા હતા? ઈસવીસન 1916માં લખનૌ કરાર થયા હતા. કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? કાયમી જમાબંધી કોર્નવોલિસે મૂકી હતી, ઓપ્શન બી. સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો શીશાના સિક્કાઓ બનાવેલા હતા, તાંબાના પણ બનાવેલા હતા, ચાંદીના પણ બનાવેલા હતા, પરંતુ સોનાના સિક્કા છે તે સાતવાહન રાજાઓએ બનાવેલા ન હતા. એટલે જવાબ આવશે ઓપ્શન એ. ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ખાલી જગ્યા હતું. બહાદુરી રાગની રચના કોણે કરી હતી? બેજુ બાવરાએ કરી હતી, ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક છે તે બિપિન ચંદ્ર પાલ એ કર્યું હતું, ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, જલિયાવાલા બાગમાં ગોળીબાર કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? 2, દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરી હતી?
બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.